હે મમ્મી, આપણે માણસો કેવી રીતના બન્યા? આપણે છે ને પેલા વાંદરા હતા ને બધા જંગલમાં રહેતા હતા. પછી વાંદરાના મગજનો ધીમે ધીમે વિકાસ થયો, પછી આપણે માણસ બન્યા. હે પપ્પા, મમ્મી કે સાચું છે? આપણે પેલા વાંદરા હતા? અરે ના બેટા, મમ્મી એના ખાનદાનની વાત કરે છે. આપણે તો પહેલેથી માણસ જ હતા. અબે સાલે, આ હું મોબાઈલમાં ટાઈમ પાસ કરો છો? હું બે સવાલ પૂછું ને એના સાચા જવાબ આપો. તારા સવાલ તારી પાસે રાખ, અમને અમારું કામ કરવા દે. તું તારું કામ કર જા. તારા સવાલના જવાબ આપીને અમને શું ફાયદો? એક સવાલના જવાબના 500 રૂપિયા આપે. બોલો છે તેવડ? પપ્પા, હા મમ્મી તમે પૂછો. નો જવાબ નો આડ્યો કે ખોટો પડ્યો તો હામાં 500 લે. પપ્પા કેમ ના આવડી જાય? આવડી જાય ને. આના સવાલમાં હોય હું? શું ચાલે તારા સવાલ? પેલો સવાલ, તમે રસ્તા ઉપર જતા હોય ને તમને બે નોટ પડેલી દેખાય, 200 ની ને 2000 ની, તો તમે કઈ નોટ લ્યો? 2000 ની. હું 2000 ની? 2000 ની બંધ થઈ ગઈ, 200 ની લેવાય. લાવો મારા 500. કઈ નહીં, તું બીજો પૂછ, કદાચ વળી જાય. માણસના શરીરમાં કેટલા ટકા પાણી હોય? તું ભણવા જાશો, આ સવાલનો જવાબ તને ખાસ ખબર હોવી જોઈએ. કેટલા ટકા હોય? 70%. પાકું ને? હા. 70%. તો માણસને કાપે તે નકરું લોહી કેમ નીકળે? પાણી કેમ નથી નીકળતું? લાવો મારા 1000 રૂપિયા. હું વિચાર કરતી હતી કે ઉનાળુ વેકેશન ચાલે છે ને તો થોડાક દિવસ મારા બાન ઘર રહી આવું. बात तो सही है. આ છોકરાની પરીક્ષા પૂરી થઈ ગઈ છે હવે. ઉનાળાના વેકેશનમાં ફરવા ક્યાં જવાનું? ઓફિસે. ઓકે. હે? ક્યાં જવાનું? ઓફિસે. કેમ ઓફિસે? હું ઉનાળાના વેકેશનમાં ફરવા જવાની વાત કરું છું. હા તો હું ઈ જ કહું છું, ઉનાળાના વેકેશનમાં ઓફિસે જવાનું છે. હું કઈ એની જેમ સ્કૂલે નથી જતો કે મારે ઉનાળાના વેકેશન આવે. કામે જાઉં છું. તો અઠવાડિયાની રજા મૂકી દેવાય. એ રજા વાળી, આ માર્કેટમાં સ્થિતિ જોઈ. માર્કેટ ડાઉન છે, મંદી કેટલી છે. અત્યારે રજા ના મુકાય. તું આ ફરવા જવાનું સાઈડમાં મૂકી દે. ના હો, અમારે તો ઉનાળાના વેકેશનમાં ફરવા જવું જ છે. તમારે જવું હોય જાવ. હાલે. હે, તમારા ભાભીને ફોન કર્યો તો? હા કર્યો તો ને. શું થયું? એ તો તમને ખબર જ હોય ને શું થયું. એવું તો તમે શું કીધું તમારા ભાભીને કાલ? મારા ભાઈનો ફોન આવ્યો હતો કે તાર ભાભી કાલની બીમાર છે. પણ મેં તો ખાલી એટલું જ કીધું તું કે તમારા નણંદબા છે ઉનાળાના વેકેશનમાં 1 મહિનો રોકાવા આવવાના છે. હું ઉનાળુ વેકેશન કરવા મારા બાન ઘરે જાઉં છું. મેસેજ આવે ને જેટલા એના ટાઈમસર રિપ્લાય આપ્યા કરજો. નહીતર આ સાવધાન ઇન્ડિયામાં એટલો એપિસોડ તમારો જ હશે. શું તમને તરતા આવડે? ના મને આવડે. તમાર કરતા કૂતરા હારા. જો એને તરતા આવડે. એમ? તો તને તરતા આવડે? હા, મને મસ્ત તરતા આવડે. તો તારા મન કૂતરા શું ફરક? કામ ખાલી મને કામ કર તારું. ઉનાળાની ગરમીમાં તપવા થઈ જજો તૈયાર, કારણ કે આ વખતે ગરમી તોડી શકે છે તમામ રેકોર્ડ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન. ઓહો, બહુ ગરમી છે ભાઈ. ના તું સાંભળ, પાણી પીધા કરજે ને જમવામાં ધ્યાન રાખજે તારું. અને મગજનું તો ખાસ ધ્યાન રાખજે પાછું. કેમ? હું કેમ? ભૂસામાં જલ્દી આગ લાગે. હું સાચું કહું, જ્યાં ભૂસું હોય ત્યાં આગ લાગવાની શક્યતા વધારે રહે.
ઉનાળામાં તમે ગમે એટલો શેરડીનો રસ પીવો, કેરીનો રસ પીવો, છાશ પીવો કે પછી લીંબુ પાણી કે લચ્છી પીવો, પણ કલેજાને ઠંડક તો પૈડી પિયર જાય ને ત્યારે જ મળે હો. આ હું નથી કેતો, આ લોકો કે છે. આપણું નામ નો લેતા હો. હું બોલ્યા? કાંઈ નહીં ભાઈ હવે. અને આ તું ચાલુ ચાર્જિંગ મોબાઈલ વાપરવાનું બંધ કર. કેમ? હું કેમ? ખીલે ઢોર બાંધ્યો હોય એવું લાગે. લાગે ને? કોમેન્ટ કરો. ઉભી રે. તારે હું આખો દિવસ કામ ઢેડે રાખવાના. લાવ હું લઈ લઉં. તું ઘડીક આરામ કરી જા. હા? લાવ શું કે આવું? તું ઘડીક આરામ કરી લે. હા? જમવામાં શું બનાવ? એક કામ કરીએ, આ જમવામાં કઈ નથી બનાવ. આજે આપણે બહાર જમીએ. સાચું? થેન્ક યુ. થેન્ક યુ કોને કહેશો? થેન્ક યુ. ઓય, થેન્ક યુ કોને કહેશ? થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ કોને કહેશ? ઊભી થા. થેન્ક યુ. ઊભી થા. આમ જમવાનું બનાય મારી હાટુ. આ હુવાનો ટાઈમ છે તારો? જસુ, બહુ ગરમી થાય છે. એસી લઈ આવો ને. એસી નહીં તો કુલર તો લઈ આવો. હા તો એસી નું પગાર ન હોય તો એક ટાવર ફેન લઈ લ્યો. A few moments later. આપો બહુ ભૂખ લાગી છે. જમવાનું બનાવ્યું. હું તમારા માટે મસ્ત ટી શર્ટ લાવી. હું વાત કરે? લાવ લાવ. બતાવ. વાહ વાહ, આ તો બહુ મસ્ત છે. કેટલા ને આવ્યું? 5000 ની સાડી અરે ફ્રી હતું. એમાં એવું છે ને, મને ટી શર્ટ બહુ ગમી ગયું એટલે મારે વગર કારણે સાડી લેવી પડી. अरे क्या करूं मैं इसका क्या करूं છે ને, क्या करूं इसका પપ્પા, હું ને મમ્મી મામાના ઘરે શ્રીલંકા જઈએ છીએ. રે વાહ મારા દીકરા, વાહ વાહ. ખુશ થા, ખુશ થા, ખુશ થા. પપ્પા, મમ્મી ના રાખો ને એટલે હું ત્યાં જઈને ખુશ થઈ શકું. અરે હું ખુશ થાવ એટલે તમને બેને મોકલું છું. જસુ, પૈસા આપોની ખરીદી કરવા જાવ છું. મારી પાસે કઈ પૈસા પૈસા નથી. मैं तो डर गई ચૂપ, હોતી નહીં, ચૂપ, 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 એકદમ ચૂપ, હોવાનું નહીં. તમે તો દુનિયાના બેસ્ટ પતિ છો. ઓય ઓય, આવું લઈ આવી. એ તો કાલ મેં કરિયાણાનો ઓર્ડર કર્યો તો ને એ જ આવી ગયો. હજી તો કાલ ઓર્ડર કર્યો તો ને એ જ આવી ગયો. બોલ હે, કેટલું સારું ને, બધું ઓનલાઈન થઈ ગયું. આપણો કેટલો સમય બચી જાય. આ તો સારું છે, બૈરા ઓનલાઈન નથી મળતા. કે મારા જેવા તો રોજ એક નવું ઓર્ડર કરે. લે આવી ગયા તમે. હા આવી જાઓ. હું ગરમી છે. આ એપ્રિલ માં આટલો ગરમી તડકો છે તો મે મહિનામાં શું થાય? જમવાનું બની ગયું? હું યાર આપું તને એક દિવસ કીધું તું જમવાનું બનાવવાનું, તારાથી એ પણ નથી થતું. હું રોજ આવીને ઓફિસેથી ખાવાનું બનાવું છું ને. તું યાર હું બહાર જ ખાઈ લઈશ. જસ્ટ 5 મિનિટ ઉભા રહો. હવે 5 મિનિટમાં શું થાય? હું તૈયાર થઈ જાઉં. હું પણ તમારા હારે બહાર જ ખાઈ લઉં. अरे क्या करूं मैं इसका क्या करूं इसका જસુ, મારો ફોન જોવો ને બહુ ચોટવા માંડ્યો છે. હા તો આઈફોન લઈ લો. હા લઈ લે.
પણ હું વિચારતી હતી કઈ કંપનીનો લઉં. પતંજલિ નો લઈ લે, એમાં વાયરસ કે બેક્ટેરિયા નો આવે, એકદમ આયુર્વેદિક છે. हे भाई